નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઉર્જા સ્ત્રોતો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જેને આપણે સોલર સેલ વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરી હતી. હવે આજે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે વૈકલ્પિક, એમાં સમુદ્ર તાપીય ઉર્જા, સમુદ્રમાંથી મળતી ઉર્જા ત્રણ પ્રકારે છે. એક ભરતી ઉર્જા, એક તરંગ ઉર્જા છે અને એક સમુદ્ર તાપીય ઉર્જા છે. આ જે ઉર્જાઓ છે એની ચર્ચા આપણે કરીએ. સમુદ્રમાંથી મળતી ઉર્જા, મિત્રો, અગાધ સમુદ્ર ત્રણ ભાગમાં ભરાયેલો છે પૃથ્વીના. એક ભાગમાં પાણી છે, ત્રણ ભાગમાં, એક ભાગમાં જમીન અને ત્રણ ભાગમાં પાણી છે. મતલબ જમીનનો ભાગ થોડો છે. પૃથ્વીના ચાર ભાગ કરીએ તો એક ભાગ જેટલી જમીન વિસ્તાર છે ખુલ્લી, અને ત્રણ ભાગ વિસ્તારમાં સમુદ્રનું પાણી ભરાયેલું છે. આવો વિશાળ અગાધ સમુદ્ર જ્યારે ભરાયેલો છે તો એ સમુદ્રમાં જે મળતી ઉર્જાનું પ્રમાણ પણ પુષ્કળ હશે. પણ અહીંયા મિત્રો, સમુદ્રમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરવા માટેની જે ટેકનોલોજીકલ પદ્ધતિઓ છે અથવા એને અનુલક્ષી જે સ્થળો હોય એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય થતા નથી. એટલે એમાં ઉર્જાનું પ્રમાણ વધારે હોવા છતાં પણ દરેક ક્ષેત્રમાં તો દરેક જગ્યાએ એમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી. એટલે જ્યાં અનુકૂળ એવું સ્થળનું સ્ટ્રક્ચર મળી આવતું હોય, સમુદ્રનું લેવલ કે જમીન સાથેનું બંધારણ અહીંયા અનુકૂળ હોય તો એ જગ્યાએ આ રીતની ઉર્જાઓ છે પ્રાપ્ત કરી શકાય છે. વિશાળ સમુદ્ર હોવા છતાં પણ બધી ઉર્જાનો આપણે ઉપયોગ નથી કરી શકતા. તો મિત્રો, પહેલી ઉર્જા છે ભરતી ઉર્જા. હવે ભરતી ઉર્જા સમુદ્રમાં આવતી હોય છે. આમાં સૂર્યના દિવસો તમે જોઈ શકો છો. જ્યારે સમુદ્રની નજીક તમે જાઓ તો તમને જોવા મળે આમાં સૂર્યના દિવસે ભરતી ઉર્જા આવતી હોય છે. ભાવનગર તમે અકલંગ એવું કે નગર મહાદેવ છે, અહીંયા મહાદેવનું મંદિર છે, દરિયામાં ડૂબી જાય છે 12 વાગ્યા પછી. સવારે ખુલ્લું હોય, ધીમે ધીમે પાણીનું પ્રમાણ વધવા લાગે, ભરતી આવવા માંડે એટલે પાણીમાં મંદિર ડૂબી જાય છે. પછી પાછું મંદિર ખુલ્લું પણ થઈ જાય. આવું સતત ત્યાં જોવા મળે છે. ભરતી આવે ત્યારે પાણી મંદિરમાં ઘૂસી જાય, લોટ આવે ત્યારે પાણી પાછું જતું રહે છે. આપણા દરિયા કિનારા દરેક ક્ષેત્રમાં ભરતી આવે ત્યારે દરિયાનું સમુદ્રનું પાણી નજીક આવી જાય કિનારામાં, અને જ્યારે લોટ આવે છે ત્યારે પાણી કિનારાથી દૂર જોવા મળતું હોય છે. તો આવી જ્યારે ભરતી ઉર્જા હોય છે તો ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રના જળસ્તરોમાં ઉતાર ચઢાવ આવે છે. આ જે ઉતાર ચઢાવ આવે છે ને, ગુરુત્વાકર્ષણ બળના કારણે, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે અને પૃથ્વી ફરતી ચંદ્ર ફરી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે. અને ચંદ્રનું જે ચંદ્ર દ્વારા જે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પર લાગે છે એના કારણે આપણા પૃથ્વીના જે સમુદ્રના જળસ્તર જે છે એમાં ભરતી આવવાની ક્રિયા થાય છે, ઉતાર ચઢાવ આવે છે. આ ઉતાર ચઢાવ એટલે ભરતી હોવાની પ્રક્રિયા છે. જો તમે સમુદ્રની નજીક રહેતા હોય, દરિયાની નજીક રહેતા હોય, સમુદ્રની નજીક હો તો તમને વધારે ખ્યાલ આવે. ખાલી આપણે ફરવા પૂરતા જઈએ સમુદ્રની નજીક તો એક જ દિવસમાં આપણે કોઈ એવો ખ્યાલ નથી આવતો કે ભરતી વોટ આવી ગઈ છે. પણ તમે અહીંયા રહેતા હો, રોજ તમે સમુદ્રની પરિસ્થિતિ રોજ નિહાળતા હો, જો તમે સમુદ્રની નજીક રહેતા હો અથવા સમુદ્રની નજીકના સ્થળે ગયા હો તો દિવસ દરમિયાન સમુદ્રની સપાટીમાં કેવા ફેરફાર થાય છે તેનું અવલોકન કરો. આ ઘટનાને ભરતી ઓર કહે છે. સમુદ્રની સપાટીનો તફાવત આપણને, સમુદ્રની સપાટીનો ડિફરન્સ, તફાવત એટલે ડિફરન્સ, આ જે તફાવત છે આપણને જે ઉર્જા આપે છે ને એ ઉર્જાને ભરતી ઉર્જા કહેવાય. આ જે સમુદ્રની સપાટી છે એનો જે તફાવત છે મિત્રો, તો એ તફાવત આપણે જે ઉર્જા આપે છે એ ભરતી ઉર્જા છે. સમુદ્ર તરફ ખૂટતો સાંકડો ડેમ બાંધીને
ભરતી ઊર્જાનું ઉપયોગી રૂપાંતરણ કરી શકાય. જ્યારે ભરતી આવો ને ત્યારે પાણી ઉપર આવતું રહે, પછી જ્યારે ઓટ આવે ત્યારે પાણી પાછું જાય પણ જાય અત્યારની આ બાજુ આવ્યું હોય પાણી એ પાછું જઈ શકતું નથી. એ પાણી સતત મેળા કરે એમાંથી ભરતી ઊર્જા જે પ્રાપ્ત થયા કરે છે. એટલે પૂરો નાનો એવો સાંકડો ડેમ બાંધેલો હતો. ત્યારે ભરતી આવે ત્યારે પાણી આવે, ઓટ આવે ત્યારે પાણી પાછું જાય પણ જે એ જે બંધ બાંધ્યું હોય એની ઉપર જે પાણી આવ્યું પછી એ પાછું જશે નહીં. તો ડેમ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવે, એટલે ટર્બાઇનની સાથે જનરેટર ફિટ કરેલા હોય અને જનરેટરથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. એટલે જ્યારે ભરતી આવે પાણી દ્વારા ટર્બાઇન ફરે અને ટર્બાઇન થોડું ધીમે ધીમે પવન ચીકણી જેમ ફરતું હોય એની સાથે જોડાયેલું જનરેટર ખૂબ જ ગતિ કરવા લાગતું હોય. એટલે જનરેટરનો સિદ્ધાંત છે, આપણે કોર્સમાં તો નથી જનરેટર, એટલે સિદ્ધાંત એવો પૂછાય છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે જનરેટર. અને જેવી પાણી દ્વારા ટર્બાઇન ફેરવવામાં આવે, ભરતીનું પાણી આવે એટલે ટર્બાઇન જેમ ફરવા લાગે, ટર્બાઇન સાથે જોડાયેલું જનરેટર પણ ગતિ કરવા લાગે છે. તો એ ટર્બાઇન ગોઠવીને ભરતી ઊર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો ઉપર મર્યાદિત છે કે તમે જાતે જ વિચારી શકો છો કે તમે પહેલા કીધો આવા પ્રકારના ડેમ બનાવવા માટે જગ્યા અને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય નથી. ભરતી ઉર્જા આવતું હોય એટલે સ્થળ અનુકૂળ આવવું જરૂરી છે, તો આવી ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ. નકર આવડો મોટો વિશાળ સમુદ્ર છે અને તોય જો આવા પૃથ્વી પર પાણીનો દુષ્કાળ પડતો હોય, ખ્યાલ છે કે સમુદ્ર તો ખારું પાણી છે, એવા યોગ્ય છે નહીં. એટલે મીઠો સમુદ્ર હોત તો કોઈ પ્રશ્ન ન હોય, પણ વરસાદનું મૂળ સ્વરૂપ તો સમુદ્ર છે. વરસાદ જે થાય છે આપણે એનું કારણ કોણ છે? સમુદ્ર. કારણ કે ત્યાં તડકો પડે સમુદ્ર ઉપર એટલે એવું પાણીનું શું કરે? બાષ્પોત્સર્જન કરે, બાષ્પીભવન થયેલા વાદળા બને. એ વાદળ પવન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય એટલે સમુદ્ર ઉપર બંધાયેલા વાદળ જમીન તરફ ગતિ કરે, જમીન પર સ્થિર થઈને ઠારણ થાય અને વરસાદ સ્વરૂપે અહીંયા ખાબકે છે. આવી રીતે જળચક્ર ચાલ્યા કરે છે. કુદરતી એક આરોપણ છે, ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનું. આ જળચક્ર સમુદ્રનું પાણી જે ખારું છે એમાંથી મીઠું પાણી આપણને બનાવીને આપે છે. પછી બીજી ઉર્જા છે તરંગ ઉર્જા. તરંગ એટલે વેગ. આ રીતે સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગો સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને એ રીતે આંતરીને વિદ્યુત ઉત્પાદન કરી શકાય છે. સમુદ્રમાં જે તરંગો આવે છે, તમે કોઈ સ્થિર પાણી હોય તળાવનું અને કોઈ પથ્થરો લઈ તમે એમાં ફેંકો, અને જો પથ્થરો પાણીમાં તમે ફેંકશો એટલે પાણીમાં વલયો ઉત્પન્ન થાય અને એ વલયોથી તરંગ સ્વરૂપે કિનારા સુધી આવી જાય. મોટા મોટા વર્તુળો બનતા જાય. સ્થિર પાણીમાં સાંજના સમયે તમે જાઓ તો પાણીનું તળાવનું કે સરોવરનું પાણી સ્થિર હોય, અને સમુદ્રનું પાણી સ્થિર નથી હોતું. તમે કિનારે ઘડી ગયો તો મોજું આવે પાણી, એટલે એવા મોજા ઉછળતા હોય, મોટા મોટા મોજા. ક્યાંય તમે નાતા હો, સ્નાન કરો, પાછા કેમ તેમ કરતા ન આવતું તો આ સમુદ્ર ક્યારે હંગરતો નથી. કોઈ સમુદ્ર કોઈ હંગરતો નથી. એક વખત પાછળ કાંઠે ખરાબ ગમી તમારી વસ્તુ કઈ જાય તો એને બહાર તો કાઢે, અને સજીવ હશે કે નિર્જીવ આવશે અને આવી જશે બહાર. આ સિવાય પ્રાણીઓનો ખોરાક ન બની જાય તો જળચર સજીવો. તો અહીંયા આજે ભરતી ઉર્જાનો ઉપયોગ કર્યો એમ તરંગી મોજા જે આવી એમાં રહેલી ગતિ ઉર્જા, મોજામાં તાકાત છે મિત્રો. મોટા મોટા સ્ટીમરોને પણ ઉથલાવી શકે છે. જ્યારે દરિયો તોફાની હોય, વિશાળ જ્યારે મોજા ઉછળતા હોય ત્યારે દરિયો ગાઢો દૂર થયો હોય એવા સમયે એની જે મોજાની તાકાત મિત્રો વિશાળ કાંઈ મોટા જહાજોને પણ પ્રતિ ખવડાવી દે એવી એમાં શક્તિ હોય છે. તો
એમાં જે ઊર્જા જે છે એ ગતિ ઊર્જા છે. મોજાની અંદર એટલે આ જે તરંગો જે છે એ ગતિ ઊર્જાનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ઉત્પાદન કરી શકીએ. સમુદ્રની તટના કિનારે એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવન, એ પવન વડે તરંગો વડે આ રચાતા હોય ઉત્પન્ન થાય. સમુદ્ર ઉપર પવન વાતો હોય પુષ્કળ, એટલે એ પાણીમાં તમે જો મોજા ઉછળતા હોય લોકો, અને કિનારે આવે એટલે મોટું આમ ફેરે એટલે ક્યાં સુધી પાણી આવી જાય. એ પવનના કારણે મોજા ઉત્પન્ન થાય છે. ભારે પવન વડે તરંગો રચાય. તરંગો જ્યાં વધુ તીવ્ર હોય ત્યાં જ તરંગ ઊર્જાનો વ્યાવહારિક ઉપયોગ કરી શકાય. તીવ્ર એટલે વધારે ઉપયોગ, જ્યાં વધારે તરંગો તીવ્ર હોય ઝડપી, ત્યાં આ ઊર્જા તમે ઉપયોગ કરી શકો. બાકી જ્યાં ખાડી વિસ્તારો ઊર્જા ન આવતા હોય ત્યાં તરંગ ઊર્જાનો ઉપયોગ કરી શકતા નથી. તમે આપણે બેટ દ્વારકા જઈએ, એ તો ખાડી વિસ્તાર છે, અહીંયા પાણીના મોજા નથી આવતા, તો અહીંયા તરંગ ઊર્જાનો ઉપયોગ ન કરી શકીએ. સમુદ્ર કિનારે તમને બહુ ખ્યાલ આવે, ખાડી વિસ્તારમાં પાણી સતત ભેગું રહેતું હોય, સ્થિર પાણી થતું હોય, એ જગ્યાએ આપણે જોવા મળશે નહીં. તરંગ ઊર્જાના આંતરિક ટર્બાઇન ભ્રમણ કરાવી વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન કરી શકે એવી જુદી સંરચના વિકસાવવામાં આવી. ટર્બાઇન મિત્રો ટર્બાઇન ગતિ કરવામાં કોણ રીતે આવે? એની સાથે જોડાયેલું જનરેટર યાંત્રિક ઊર્જામાંથી વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરે છે. તો તરંગ ઊર્જાને એટલે કે તરંગ ઊર્જા ભેગી કરી આંતરિક એના વડે જે ટર્બાઇન છે એને તમે ગતિ આપી શકો. અને ટર્બાઇન ગતિ કરશે તો એની સાથે જોડાયેલું જનરેટર એ યાંત્રિક ઊર્જા મેળવશે, અને જનરેટરના સિદ્ધાંત પ્રમાણે એ ભ્રમણ કરવા લાગે યાંત્રિક ઊર્જાના કારણે, એટલે એમાંથી વિદ્યુત પાવર પેદા થાય. એટલેનો સિદ્ધાંત જે છે યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. જ્યારે મોટર હોય વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ કરે છે. આ બંને આપણે કોષમાં રાખેલ નથી, એટલે મોટર કે જનરેટર કશું પૂછાશે નહીં. ટોટલ ભ્રમણ કરાવી વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન કરી શકે એવી જુદી જુદી શરતો વિકસાવવામાં આવી છે. તો આ રીતે આ તરંગ ઊર્જાનો ઉપયોગ કરી શકીએ. પછી સમુદ્ર તાપીય ઊર્જા છે. સમુદ્ર કે મહાસાગરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા કેવું થાય? ગરમ થાય, અને ગરમ થાય એટલે બાષ્પીભવન થાય, એને વાદળા બંધાય, અને વાદળનું ઠારું થતા જમીન ઉપરની અસર સ્વરૂપે વરસે છે. પણ પાણી સૂર્યના તાપ દ્વારા ગરમ થાય છે, પણ એની સરખામણીએ સમુદ્રની ઊંડાઈએ તમે જાઓ ને, કારણ કે સમુદ્રની ઉપરની સપાટીનું પાણી ગરમ થયું હોય, તડકો ફૂલ હોય, ઉપરની સપાટીનું પાણી ગરમ થાય, પણ તમે અંદર ડૂબકીમાં તળીએ જાઓ તો ત્યાં તો પાછું શીતળ ઠંડુ પાણી હોય. સપાટીનું તાપમાન ઊંચું હોય, બાકી અંદર ઊંડાઈ પાણી કેવું હોય? ઠંડુ હોય. તમે સવારે તમારે નાવાનું હોય, અડધી પાણી હોય ઠંડા પાણીની ભરી રાખો, અને ઉપર ગરમ પાણી ઉપર તમે નાખો ના એવું થઈ ગયો, પણ ઉપર ગરમ પાણી હશે તો તમે તળિયે પાછું ઠંડુ જશે. એટલે એને મિશ્ર કરવા માટે હલાવવું પડે તમારે. તો એની સરખામણી ઊંડાવાળા ભાગમાં પાણી ઠંડુ હોય છે. તાપમાનના આ તફાવતનો ઉપયોગ સમુદ્ર તાપીય ઊર્જાના રૂપાંતરણ પ્લાન્ટમાં ઊર્જા મેળવવામાં થાય છે. બે તાપમાનનું જે ડિફરન્સ છે, આવી સમુદ્ર તાપીય ઊર્જાનું રૂપાંતરણ એકમાંથી બીજામાં પરિવર્તન કરવું, તો એ જે પ્લાન્ટ હોય એમાં ઊર્જા મેળવવામાં આ ડિફરન્સ પેદા જે થાય છે તાપમાનનો, એનો ઉપયોગ કરે છે. જો સપાટી ઉપર રહેલ પાણી અને 2 કિલોમીટર સુધી ઊંડાઈએ રહેલ પાણીના તાપમાન વચ્ચેનો તફાવત 20 સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો આવા પ્લાન્ટ કાર્યરત કરી શકાય છે. 20 કેલ્વિન અને 20 સેલ્સિયસ એવું લખેલું આપ્યું છે. તમે
આવું લખેલું છે તો આજે ઈ ખોટું 20 સેલ્સિયસ છે 273 કેલ્વિન થાય કેટલું 273 કેલ્વિન તો 20 કેટલું થાય 293 લખી નાખવાનું 293 કેલ્વિન 20 સેલ્સિયસ સુધારી નાખો જો સમુદ્રની સપાટીનું તાપમાન અને 2 કિલોમીટર ઊંડાઈનું તાપમાન તળિયાનું અંદર ઊંડું 2 કિલોમીટર સમુદ્ર કેટલો ઊંડો હોય છે ખબર સમુદ્રની ઊંડાઈ આખા વર્લ્ડમાં ઊંડાઈ સૌથી જે ભાગમાં છે 22 કિલોમીટર સમથિંગ એટલો ઊંડો છે તેનું 22 કિલોમીટરની ઊંડાઈ સમુદ્રની છે ગહેરા અહીંયાથી મૂડી જેવી આમ મૂડી જેવી આ બધા એટલું મૂડી જેવું ઊંડું આવે પાણીમાં गाड़ी लेने जो कलाक था मूड़ी को थोड़ी कलाक था मैं भाई जाऊँ ये बोले कि तो तड़िए को इंडियन को कितना आता भाई तड़िए कंप्लेंट मर्जी और अगर जॉइंट कंप्लेंट आते ही मर्जी वो छे जो साहसी कितना पीड़ा है जीव है समुद्र जानकर जीवनी 7 मासली से कितना लेवा पीड़ा है ये तो ताजी लेवा पीड़ा है एनी पर सस्तो मानस कहो है गमे ते माछली आ 5 कलाक शिकार करीने बात पूरी बात की धार तीक्षणी आम आ बढ़े तो कटी थी एवा हत्या लई बड़ी अंदर प्रवेश करे मोटी समुद्र मोती गिणवा जाए मरजीओ कीमती वही मोती तो आ 293 કેલ્વિન એટલે કે 20 સેલ્સિયસ જેટલો જો તફાવત હોય કયા પાણીનો સમુદ્રની સપાટીનું પાણી અને 2 કિલોમીટર ઊંડાઈ રહેલું પાણી આ બે વચ્ચેનો ડિફરન્સ 20 સેલ્સિયસ જેટલો હોય તો આવા પ્લાન્ટ કાર્ય કરી શકાય નહીંતર ઉપયોગમાં આવે નહીં હારું 20 ટેમ્પરેચર 0 ડિફરન્સ ઘણો બધો કહેવાય તાપમાન આવું અમુક જગ્યાએ જોવા મળે બધી જગ્યાએ જોવા મળે નહીં ક્યાં મળે જોવા અમુક જગ્યાએ બધી જગ્યાએ જોવા ન મળે 20 સેલ્સિયસ 2 કિલોમીટર ઊંડાઈ હોવું અને ઉપરનું તાપમાનથી ઉપર અંતર વધારે હોય નીચે ગરમ હોય અને નીચે ઠંડુ પાણી છે તો એની સરખામણીએ ઉપરનું પાણી ગરમ એટલું ને 20 સેલ્સિયસ વધારે હોવું એ બે ટેમ્પરેચર વચ્ચે 20 સેલ્સિયસ એટલે 293 કેલ્વિન જેટલો ડિફરન્સ હોવો જોઈએ તો આ સંગ્રહ તકે ઊર્જા મોકલેલી પ્લાન્ટ છે એને ચાલુ કરી શકાય નહીંતર એ કાર્ય કરી શકાતા નથી એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીનો ઉપાડવા સપાટીના ઉપાડા પાણીનો ઉપયોગ થાય છે પ્રવાહી મિત્રો આ સમુદ્રી સપાટીનું ઉફાળું પાણી આપણે ડાઈટ તો ગરમ ન લાગે પણ અમુક એમોનિયા બાષ્પશીલ જે દ્રવ્ય છે એનું ઉકાળવા માટે ચાલે પ્રવાહી બાષ્પ વડે જનરેટર ટર્બાઇન પર ચલાવી શકાય છે સમુદ્રમાં ઊંડે રહેલા પાણી ઠંડા પાણીને પંપ કરી ઉપર લાવીને તેના દ્વારા બાષ્પનું ફરીથી પ્રવાહીમાં ધારણ કરવામાં આવે છે તમે જો સોલાર આપણે ફિટ કરાવ્યું હોય તો ઉપર સોલાર જે ટાંકી હોય બસ દિવસે પાણી ગરમ થાય ટાંકીમાં પાણી ગરમથી પીવું સોલારની ટાંકીમાં પછી તમારે રાત્રે પાણી મૂકવું તો એ ગરમ પાણી બનશે એ રાત્રે તમે ગરમ જ મળશે તમે ટાંકી ખાલી થાય ત્યાં સુધી 4-5 જણા 5-10 જણા નાના કરો પછી જે પાણી આવે તો ઠંડુ આવવાનું ચાલુ થાય એ ગરમ બધું ફૂટ્યા પછી રાત્રે તો ગરમ નથી થવાનું हाँ दिवसे तड़को હોય અને તમે ચાલુ રાખો તો એ ગરમ થયા કરશે એટલે દિવસે પાછો તડકો કે ઉષ્માનું શોષણ સતત થયા કરે
ઉનાળામાં સૌથી વધારે તમે પાણી ગરમ કરી શકો. ઉનાળામાં ગરમ પાણી જરૂર નથી પડતી પાછી થાય એવું. ઉનાળામાં ઠંડા પાણી લાવવાની મજા આવે, શિયાળામાં ગરમ પાણી. તો સોલારનો ઉપયોગ શિયાળામાં થવો જોઈએ વ્યવસ્થિત. ઉનાળા જેટલો ઉપયોગ શિયાળામાં ન કરી શકીએ. ઉનાળામાં તમારું પાણી વરા નીકળી એટલું ગરમ થઈ શકે. શિયાળામાં પાણી તમારે તાપ 990 જેવું થઈ જાય. ખાલી તમે પાણીની જોડે ઘણી ધાબામાં મૂકો અને 45 ટેમ્પરેચર હોય, એ પાણી તમે અચાનક અપડાઉન કરીને પગ કર્યો એટલે રાત પાડી એટલું ઉકળવા લાગી, વરાળ થઈ જાય નહીં, પુષ્કળ ગરમ થઈ જાય છે. સમુદ્રમાંથી મળતી આ ઉર્જા, ભારતીય ઉર્જા, તરંગ ઉર્જા, સમુદ્ર તાપી ઉર્જા ઘણી વધુ હોય છે. કે તમને પહેલા કીધું કે આ વિશાળ સમુદ્ર હોવાને કારણે ઉર્જા પુષ્કળ છે, પરંતુ ક્ષમતાપૂર્વક વ્યાપારી ઉપયોગ મુશ્કેલ છે. બિઝનેસ માટે એનો ઉપયોગ કરવો અઘરો છે. વ્યાપારી એટલે ધંધા, વ્યાપારી ઉપયોગ આપણે એમાં કરી શકતા નથી, મુશ્કેલ બાબત છે. પછી ભૂતાપીય ઉર્જા આવી છે. પૃથ્વીના પોપડામાં ઉમરી આવેલા ગ્રહ વિસ્તારોમાં રચાતા પીગળેલા તડકો ભૂસ્તરીય ફેરફારોને કારણે છે કોઈ પડતા ધકેલાતા હોય છે અને કેટલાક વિસ્તારોમાં ઘેરાઈ જાય છે. આ વિસ્તારને ગરમ વિસ્તારો કહે છે, હોટસ્પોટ કહેવાય. જેમ કે અમુક પેટાળમાં લાવા ભરેલો છે, જમીનના પેટાળમાં ખબર જ છે. એ લાવાની ગરમીના કારણે તળ પાણી ગરમ થતું હોય છે. જમીન એ તળ પાણી જ્યારે ગરમ થાય, એ પાણી ગરમ થવાના કારણે જમીનની અમુક પ્લેટો પહોંચી હોય ખસવા લાગે અને એ પાણી ગરમ વરાળ સ્વરૂપે પાણી બહાર આવતું હોય. પાણી ગરમ પાણી ઉપડે હોય એવું, જેને આપણે ગરમ પાણીના ઝરા કહીએ છીએ. જુનાગઢ તમે જાઓ તુલસી શ્યામ, ત્યાં તમને ગરમ પાણીના ઝરા જોવા મળે છે. તમે કોઈ પણ ઋતુમાં જાઓ, ગમે ત્યારે ગરમ પાણીના 24 કલાક તમને સતત પાણી નીકળતું જોવા મળે છે. એ કુંડ આવેલા છે તુલસી શ્યામ, અને દરેક લોકો શ્રદ્ધાળુઓ ત્યાં સ્નાન પણ કરે છે. શિયાળામાં તો લાખો લોકો આવે છે. ખાસ કરી જે ભવનાથનો મેળો હોય જુનાગઢ, ત્યારે તુલસી શ્યામ આ જે ગરમ પાણીના ઝરા છે એમાં સ્નાન કરવા ઘણા શ્રદ્ધાળુઓ આવે છે. એ કુદરતી ગરમ પાણી છે, કોઈ માણસ દ્વારા એને કુદરતી રીતે ગરમ કરવામાં આવેલું નથી. જમીનમાંથી જે પાણી નીકળે છે અને ગરમ થઈને નીકળે છે. તો આવા ભૂસ્તરીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે છે ત્યારે વરાળ બની જાય છે. ઘણી વખત આ વિસ્તારમાંથી ગરમ પાણી સપાટી પર કેટલાક સ્થળે બહાર આવે છે. આવા સ્થળોને ગરમ પાણીના ઝરા કહે છે. આપણા ગુજરાતમાં તુલસી શ્યામ, પછી એક બીજી જગ્યાએ પણ છે તુલસી શ્યામ, બે જગ્યાએ છે ગરમ પાણીના ઝરા. આ વાયુ છે. નવા ગામ એક ઈ બાજુ છે અને એક તુલસી છે. આ બે જગ્યાએ આપણે ગુજરાતમાં બે સ્થળોએ ગરમ પાણીના ઝરા જોવા મળે છે. ભારતમાં તો ઘણી જગ્યાએ છે. હિમાલય તળેટીમાં પણ છે, ઉત્તર ભારતમાં સાઉથમાં પણ છે. ઘણી બધી જગ્યાએ આવા ગરમ પાણીના ઝરા વિશ્વમાં ઘણી જગ્યાએ છે. મિત્રો, ગરમ પાણી રોજે રોજ એક સરખું ટેમ્પરેચર ન હોય. આ વખતે તુલસી શ્યામ તમે જાઓ તો ઉનાળાની ઋતુ અલગ ટેમ્પરેચર હોય. બટેકા ચોખા તમે ગળ્યું બાંધી નાખો, ઘણી કદાચ નાખો તો બફાઈ નાખી જાય ભાઈ. દોરી બાંધીને રૂમાલમાં બાંધી અને રાખો ને ઘડી અડધી કલાક આમાં વાટકો બફાઈ જાય, બટેકા બફાઈ જાય પાણીથી.
કેટલા ગ્રામ હોય છે પાણી. ખડકોમાં આંતરાલી ઉષ્માને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવવામાં આવે છે. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા પણ વપરાય છે. ઉત્પાદન ખર્ચ બહુ નથી, પણ વ્યાપારિક ધોરણે યોગ્ય હોય તેવા સ્થાનો બહુ ઓછા છે જ્યાં આવી ઉર્જા વાપરી શકાય. ભૂસ્તરીય ઉર્જા પર આધારિત ઘણા પાવર પ્લાન્ટ ન્યુઝીલેન્ડની અંદર અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં કાર્યરત છે. અને ન્યુઝીલેન્ડ પણ અમેરિકામાં આના પ્લાન્ટ ચાલે છે. આજે ભૂતાપીય ઉર્જા છે એના પ્લાન્ટ. પછી ન્યુક્લિયર ઉર્જા આપ્યું છે. ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય છે? ન્યુક્લિયર વિઘટન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં ભારે પરમાણુ જેવા કે યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ આ બધા ભારે પરમાણુઓ છે જે રેડિયેશન ફેલાવે છે એવા તત્વો છે. આ યુરેનિયમ, પ્લેટિનિયમ છે, પછી પ્લુટોનિયમ, પછી થોરિયમ એ બધા એવા તત્વો છે જે ઓક્સિજનની હાજરીમાં જો સંપર્કમાં આવે તો એ રેડિયેશન ફેલાવે અને આજુબાજુના જે રહીશો હોય એ ઘાતક રોગોથી મૃત્યુ પામે. જાપાનમાં અમેરિકા હિરોશીમા નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. એક બોમ્બ છે યુરેનિયમમાંથી બનેલો હતો અને બીજો બોમ્બ છે થોરિયમમાંથી બનેલો હતો. 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945ના દિવસે બે બોમ્બ ફેંક્યા હતા. એમાં 1.5 લાખ માણસ મૃત્યુ પામ્યા. એ જમાના અત્યારે મિત્રો આવો પરમાણુ બોમ્બ પ્રયોગ થાય એટલે 1.5 કરોડ માણસ વયું જાય. કારણ કે એની ઘાતક અસર એની ડેન્જર. એની અસર તો પછી તો ત્યાં કેટલા બાળકો જન્મતા હતા 70 વર્ષ સુધી એવી આડઅસર જોવા મળી છે. તો આ ન્યુક્લિયસ જે છે આ બધા પરમાણુના આ બધા ભારે પરમાણુ કહેવાય. યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ એના ન્યુક્લિયસ એટલે પરમાણુ કેન્દ્ર જે છે એ ન્યુક્લિયસ ઉપર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો એટલે પ્રતાડન કરવામાં આવે, ન્યુટ્રોનનો પ્રહાર કરવામાં આવે અને આ ભારે ન્યુક્લિયસને વિખંડન કરે. એના ન્યુક્લિયસના બે ટુકડા કરે, એનું વિભાજન થાય. કોના વડે વિભાજન કરે? ન્યુટ્રોન વડે. ન્યુટ્રોનનો મારો ચલાવે એટલે ન્યુટ્રોન વડે પ્રતાડન થાય. તો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે બે હલકા બીજા નાના ન્યુક્લિયસમાં વિભાજિત થાય. એક હતું તારી ભારે ન્યુક્લિયસ હતું કોઈ યુરેનિયમ, ન્યુટ્રોન વડે એના બે નાના ન્યુક્લિયસમાં વિભાજન થાય અને જ્યારે આવું મળે ત્યારે જો મૂળ ન્યુક્લિયસનું દળ બે વિભાજિત ન્યુક્લિયસ સ્વતંત્ર દળના સરવાળા કરતાં થોડું વધુ હોય તો વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દળથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી હોય છે. યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી જેટલી ઉર્જા મળે એની સામે કોલસાના એક કાર્બન પરમાણુના દળથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી છે. તમને ખબર પડે નથી, મને ખબર એ પરમાણુનું વિખંડન કરીએ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય એની હવે તમે ગણશો. કાર્બન એક પરમાણુ દહન કરીએ એના કરતા 10 લાખ 10 મિલિયન ગણી છે. 10 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, 10 મિલિયન એટલે 1 કરોડ ગણી છે. સિમ્પલ ભાષામાં સમજાવો. 1 કિલો યુરેનિયમ હોય, 1 કિલો આટલું હોય 1 કિલો થઈ જાય. એક બાજુ 1 કિલો યુરેનિયમ આપણે દહન અને એનાથી વિખંડનથી ઉર્જા ઉત્પન્ન કરીએ, ન્યુક્લિયર ઉર્જા. 1 કિલો યુરેનિયમના ન્યુક્લિયરના વિખંડનથી જે ઉર્જા ઉત્પન્ન થાય એમાંથી 300 મેગાવોટ વીજળી પેદા કરી શકાય. 300 મેગાવોટ વીજળી 1 કિલો યુરેનિયમના માંથી ન્યુક્લિયર ઉર્જામાંથી આપણે 300 મેગાવોટ વીજળી પેદા કરી શકીએ છીએ. આટલી જ વીજળી પેદા કરવા માટે 300 મેગાવોટ વીજળી પેદા કરવા માટે જો ખનિજ કોલસાનું દહન કરવું પડે તો તમારે 2500 ટન કોલસો હટાવવો પડે. 2500 ટન, 1 ટન એટલે 1000 કિલો થાય.
ખનિજ કોલસો તમે હળગાવો ત્યારે 300 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય અને યુરેનિયમ ફક્ત 1 કિલો લાવવું પડે। 1 બાજુ 1 કિલો યુરેનિયમ છે, 1 બાજુ 2500 ટન ખનિજ કોલસો છે, બેમાંથી મળતી ઉર્જા એક સરખી હોય। 2500 ટન કોલસાને લાવવા માટે તમારે ટ્રેન મંગાવવી પડે, તો 1 કિલો યુરેનિયમ તો થિયરી મળી દે એ સબસ્ટિટ્યુટ પછી એ પરમાણુ ક્ષમતા પ્રબળ એ ઓક્સિજનના સંપર્કમાં આવે તો રેડિયેશન ફેલાવે અને માણસોના મૃત્યુ થઈ જાય, એટલે એને ક્યાંય વેચવા માટે મળે નહીં ને ખુલ્લી જગ્યામાં રાખવામાં પણ નથી આવતું। વિદ્યુત પાવર ઉત્પાદનમાં રિઝલ્ટ કરે ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં જળવાતી પ્રક્રિયાનો એક ભાગ આવું ન્યુક્લિયર બળતણ છે જે નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરે છે। મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવામાં પછી એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય છે। થોડીક માહિતી આપી છે તમને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસના દળોનો તફાવત ડેલ્ટા એલ ત્રિકોણને શું વંચાય ડેલ્ટા। 1905 માં સૌપ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈન એને ધારેલા વિખ્યાત સૂત્ર હતું E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર। E એટલે એનર્જી, ડેલ્ટા એટલે ટેમ્પરેચર તાપમાન, m એટલે દ્રવ્યમાન અને c એટલે પ્રકાશનો વેગ। તો E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર આઇન્સ્ટાઈનના સૂત્ર અનુસાર ઊર્જા E માં રૂપાંતરિત થાય, જ્યારે c એટલે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે। ન્યુક્લિયર વિજ્ઞાનમાં ઉર્જાને ઘણીવાર ઇલેક્ટ્રોન વોલ્ટ eV માં પણ દર્શાવાય છે। 1 eV બરાબર 1.602 ગુણ્યા 10⁻⁹ જૂલ। ઉપરોક્ત પરથી સરળતાથી ચકાસી શકાય કે એક એટોમિક માસ યુનિટ 1 U ને હવે યુનિફાઇડ તરીકે પણ ઓળખી શકાય છે। 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ MeV, Me મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય, જેટલી ઉર્જા સંતુલ્ય છે। ન્યુક્લિયર પાવર રિએક્ટર ભારતમાં ક્યાં ક્યાં આવેલા છે તે ઠીક કર્યો। ન્યુક્લિયર પાવર રિએક્ટર ભારતમાં મહારાષ્ટ્રમાં તારાપુરમાં આવેલું છે, રાણા પ્રતાપ સાગર સિંહ રાજસ્થાનમાં આવેલું છે, તમિલનાડુની અંદર કલપક્કમમાં આવેલું છે, યુપીમાં નરોડા ખાતે આવેલું છે, ગુજરાતની અંદર એક છે કાકરાપાર અને કર્ણાટકમાં છે કેરળ। આટલા સ્થળોએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલા છે, એટલે કે રિએક્ટરો જ્યાં પરમાણુ ન્યુક્લિયર એટલે યુરેનિયમમાંથી વીજળી પેદા કરે છે। ન્યુક્લિયર આ રીતે લો બેટરી નમસ્કાર ચાલુ છે ઓકે મિત્રો એ આપણે જે વાત કરી રહ્યા છીએ અત્યારે ન્યુક્લિયર રિએક્ટરોની, તો ભારતના મહારાષ્ટ્ર ગુજરાતમાં ખાસ યાદ રાખવું છે। આપણે ગુજરાતમાં એક જ જગ્યાએ છે કાકરાપાર, જ્યાં આવું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે। મિત્રો જેની વિદ્યુત ક્ષમતા ઉત્પાદન ક્ષમતા આપણા દેશની પ્રસ્તાવિત કુલ ક્ષમતા માત્ર 3% થી પણ ઓછી છે, જ્યારે ઘણા એટોમિક દેશો પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આવશ્યકતા 30% થી વધુ ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે। આપણે જેટલી ભારતમાં વીજળી વપરાય છે એની ફક્ત 3% વીજળી આ ન્યુક્લિયર રિએક્ટરમાંથી ઉત્પન્ન થાય છે, જ્યારે બીજા દેશોમાં ઔદ્યોગિક દેશો છે યાર જે અમેરિકા જેવા મોટા જે ઔદ્યોગિક દેશો છે એમને કુલ દેશની વીજળી જેટલી વપરાય છે એમાં 30% જેટલી વીજળી એ આવા ન્યુક્લિયર રિએક્ટરમાંથી ઉત્પન્ન કરે છે। ભારતમાં ફક્ત એ પ્રમાણ 10% છે। પણ મિત્રો ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતે કરવો, કારણ કે એ મોટો ખતરો છે। કારણ કે ગમે ત્યાં એને ફેંકી ન શકાય, એને કચરાપેટીમાં ન ફેંકી શકાય, કોઈ શહેરની બહાર અમુક વિસ્તારોમાં અહીંયા પણ ન ફેંકી શકાય, કારણ કે જો જાહેર ખુલ્લા રસ્તા પર ગમે ફેંકી દેવામાં આવે કચરાને તો એનું રેડિયેશન એટલું બધું ડેન્જર હોય છે કે આજુબાજુના વાતાવરણમાં ફેલાઈ જાય રેડિયેશન, એટલે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન આવા ઝેરી તત્વો આપણા શરીરમાં પ્રવેશ કરે, એના કારણે કેન્સર જેવા ઘાતક રોગો થાય અને માણસનું મૃત્યુ થઈ શકે છે। કારણ કે વધેલા ઇંધણ ભરેલા યુરેનિયમ હજુ પણ હાનિકારક સ્થળોમાં વિભાજન પામી વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે। જો ન્યુક્લિયર ઇંધણના બાકી બચેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે
तो तेना लीधे पर्यावरण प्रदूषित थाय छे। आ उपरांत न्यूक्लियर किरणोना अकस्मात आकस्मिक स्खलन એટલે કે લીકેજ થતું હોય એનો ખતરો પણ રહ્યો છે। ત્યારે આવું જો લીકેજ થાય તો પણ આજુબાજુના રેસિડેન્સી વિસ્તારને પણ નુકસાન થાય છે। ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મોટો ખર્ચો એવું નહીં, ખર્ચો જાજો આવે છે વધારે, વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ પણ રહેલું છે। યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતા, કારણ કે જેટલા પ્રમાણમાં યુરેનિયમ મળવું જોઈએ એટલા પ્રમાણમાં મળતું નથી। અમેરિકામાં સૌથી વધારે મળી આવે છે। તો આ યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે ન્યુક્લિયર ઉર્જાનો મોટા પાયે પર ઉપયોગ શક્ય બન્યો નથી। ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો। ન્યુક્લિયર હથિયારો કે આ મિત્રો ન્યુક્લિયર પરમાણુ બોમ્બથી બનાવવામાં આવે હથિયારો, એ હથિયારમાં થતી શૃંખલા વિકલન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર નિયંત્રણમાં થતી પ્રક્રિયામાં ભૌતિક વિજ્ઞાન સમાન સિદ્ધાંત છે, પરંતુ બંને પ્રકારના સાધનો યંત્ર સંપૂર્ણપણે એકબીજાથી જુદી છે। ન્યુક્લિયર રિએક્ટરો વિવિધ પેદા કરવા માટે તો થાય હતા, પણ સર્વપ્રથમ તો એનો ઉપયોગ તો વિનાશના હથિયારો બનાવવા માટે જ થયો હતો। જ્યારે સૌપ્રથમ પરમાણુ બોમ્બ બનાવ્યો આલ્બર્ટ આઇન્સ્ટાઈને, આઇન્સ્ટાઈને બનાવેલો પરમાણુ બોમ્બનો પ્રયોગ અમેરિકાએ જાપાન પર કર્યો હતો। એના હિરોશીમા નાગાસાકી બંને શહેરો ધ્વસ્ત થઈ ગયા હતા। એટલે શરૂઆતીનો વિનાશ કરે થયો હતો, પણ પછી હવે એનું ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા એટલે શ્રેણી, શૃંખલા એટલે શું? શ્રેણી। તો એ શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરમાં થતી પ્રક્રિયા, એ બંનેમાં ભૌતિક વિજ્ઞાન અને ફિઝિક્સના સમાન સિદ્ધાંત છે, પરંતુ બંને પ્રકારના જે સાધનો છે એ રચના સંપૂર્ણપણે જુદી જોવા મળતી હોય છે। એક બાબત થોડીક માહિતી આપી છે તમને જાણવા માટે। હાઇડ્રોજન બોમ્બ વિશે થોડીક માહિતી છે। હાલમાં બધા જ વ્યાપારિક ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત છે। આ જેટલા પણ ન્યુક્લિયર રિએક્ટરો આપણે ગુજરાતમાં જે કાંટાપાલ છે તો ત્યાં શું થતું હશે એમ, એટલે વિકટો પ્રક્રિયા થતી હશે ને, તો અહીંયા મિત્રો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય। શું થાય? ન્યુક્લિયર વિખંડન। એટલે ભારે ન્યુક્લિયસનું ન્યુટ્રોન વડે તે નાના ન્યુક્લિયસમાં શું કરે? વિખંડન। યુરેનિયમનું પરમાણુ ભાર પરમાણુ કેન્દ્ર કે ન્યુક્લિયસ કેવું હોય? ભારે। એની ઉપર ન્યુટ્રોનનું પ્રતાડન કરે એટલે પ્રહાર થાય, ન્યુટ્રોનનો મારો ચલાવે, એમાંથી બે નાના ન્યુક્લિયસ બને છે। તો આવી પ્રક્રિયા થાય છે, પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા જે ન્યુક્લિયસ સંમેલન પ્રક્રિયા કહેવાય, ત્યાં જોડાણની પ્રક્રિયા થાય સંમેલનમાં। શું કરું? ક્યાં પહોંચાઈ આપણે? न्यूक्लियर विखंडन करता न्यूक्लियर सम्मेलन प्रक्रिया, न्यूक्लियस को जोड़ाण करवानी प्रक्रिया, सम्मेलन એટલે જોડાણ કરવું। આવી પ્રક્રિયા સુરક્ષિત પ્રક્રિયા છે। એના દ્વારા પણ ન્યુક્લિયર ઊર્જા આપણે ઉત્પન્ન કરી શકાય છે। सम्मेलन એટલે બે હલકા ન્યુક્લિયસને શું કરવાના? જોડવાના। તો બે હલકા ન્યુક્લિયસને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે। हाइड्रोजन છે મિત્રો, એનો પરમાણુ ભાર 1 છે, બરાબર? સાદો હાઇડ્રોજન આધુનિક આવતો કોષ્ટક, એના સમસ્થાનિકો છે બે પરમાણુ ભાર ધરાવતો હાઇડ્રોજન, એવા બે પરમાણુ ભાર ધરાવતા બે હાઇડ્રોજનની એટલે 2H2H જેવો શબ્દ આપ્યા છે, એમાંથી તમે H બનાવી શકો, એક ન્યુટ્રોન મુક્ત કરે એટલે 3 પરમાણુ ભાર ધરાવતો હિલિયમ પ્રાપ્ત થાય। એટલે બે નાના ન્યુક્લિયસનું સંમેલન કરી એક ભારે ન્યુક્લિયસ બનાવવામાં આવે, એટલે બે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન સમસ્થાનિકોને ભેગા કરી અને હિલિયમ સમસ્થાનિક એનું ઉત્પન્ન કરી શકાય। સમસ્થાનિક એટલે આઇસોટોપ બનાવી શકાય। તો અહીંયા આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર આઇન્સ્ટાઈનનું સમીકરણ છે E = Δmc²। આ સૂત્ર પ્રમાણે ઊર્જા ઉત્સર્જિત થાય છે, વિશાળ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય। ઊર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળના સરવાળા કરતાં થોડું ઓછું હોય।
આ પ્રકારની ન્યુક્લિયર સંવહન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાનો પણ સ્ત્રોત છે, કારણ કે તારાઓમાં અને સૂર્યના કેન્દ્રમાં પણ કઈ પ્રક્રિયા થતી હશે તો આની પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે સૂર્ય અને તારાઓ જે છે સ્વયં પ્રકાશિત છે, એના કેન્દ્રમાં પણ ન્યુક્લિયર સંવહન પ્રક્રિયા થતી હશે। ન્યુક્લિયર સંવહન પ્રક્રિયામાં ન્યુક્લિયસને પરસ્પર જોડવા માટે પ્રચંડ ઉર્જા જરૂરી છે। ન્યુક્લિયર સંવહન પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો આત્યંતિક છે। મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ પણ જરૂરી છે। પાસ્કલ છે પ્રેશર માપવાનું એકમ છે, દબાણ માપવાનું એકમ છે। હાઇડ્રોજન બોમ્બ વિશે તમે સાંભળ્યું હશે। ઉત્તર કોરિયા જે છે હાઇડ્રોજન બોમ્બ બનાવી રહ્યો છે। કિમ જોંગ નું નામ છે, એના તાનાશાહી શાસક તરીકે ઓળખાય છે। તો એ હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંવહન પ્રક્રિયા પર આધારિત છે। ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમના વિઘટન પ્રક્રિયા પર આધારિત છે, તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે। આવા ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થોમાં સ્થાપિત કરવામાં આવે છે જેમાં ડ્યુટેરિયમ તથા લિથિયમ હોય। ડ્યુટેરિયમ એટલે 2H, બે પરમાણુ ભાર ધરાવતો હાઇડ્રોજનને શું કહેવાય? ડ્યુટેરિયમ તથા લિથિયમ હોય છે। જ્યારે આ ન્યુક્લિયર બોમ્બ જે વિઘટન પર આધારિત છે એનો વિસ્ફોટ કરવામાં આવે છે ત્યારે આ પદાર્થોનું તાપમાન કેટલી માઇક્રોસેકન્ડમાં 10⁷ કેલ્વિન જેટલું વધી જાય। આ વિસ્ફોટ થાય ને તરત જ આજુબાજુનું તાપમાન 10⁷ કેલ્વિન જેટલું વધી જાય। दस એટલે કેટલા થાય? 1 કરોડ। 1 કરોડ કેલ્વિન તાપમાન વધી જાય। વિસ્ફોટ કરેલું તો પછી આ લોકો પીગળી જશે, પ્રાણી મનુષ્ય તો સીધા રાખ થઈ જાય। વિસ્ફોટ થાય રાખ થઈ જાય। આટલું છતાં પણ હલકા ન્યુક્લિયસનું સંવહન થવા જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે, વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે। આ રીતે આ પરમાણુ બોમ્બ જે આધારિત ભારત છે, થોડીક આપણે માહિતી આપેલી છે। હવે આની પૂરી કલ્પના કરો કે હિરોશીમા નાગાસાકીમાં જ્યારે બોમ્બ મૂકવામાં આવ્યા હતા તો ત્યાંની પરિસ્થિતિ એ સમયે કેવી થઈ હશે? એ મિત્રો આપણે ખાલી કલ્પનામાં જોઈ શકીએ, તાકી રૂબરૂ તો જે વખતે કોઈ વ્યક્તિ બચી ગયા હોય એ એનો નજારો આપણને સમજાવી શકે એ વખતે કેવી પરિસ્થિતિ એમને જોઈ હશે। ભાઈ પ્રશ્ન પર ચર્ચા કરો કે સમુદ્ર તાપની ઉર્જા પાવર તથા જળભાર ઉર્જાનો અંતિમ સ્ત્રોત કયો છે? શું આ સંદર્ભમાં ભૂતાપી ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા જુદી છે કે કેમ? તમે જળવિદ્યુત ઉર્જા તથા તરલ ઉર્જા કઈ શ્રેણીમાં રાખશો? આ બધા પ્રશ્નો જે છે એના જવાબો આપણે આ તો તમે સામે 4 જે પ્રશ્ન આપ્યા છે એના અનુસંધાને આપણે લખશું। એના માટે આવતા લેક્ચરમાં આપણે આગળ જે ટોપિક છે જે પોસ્ટને લગતા તે ચર્ચા કરશું। આજે આપણે પૂર્ણ કરીએ છીએ। નમસ્કાર।